હેલો નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમય રેડિયા. બોલે તો આપનો સેમસર સેમ પ્લસ ક્લાસીસ વતી આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ જીઓગ્રાફી ચેપ્ટર સંપૂર્ણ ટોટલ ઓલ 1 થી 8 અને સ્ટાન્ડર્ડ 6. તો આશા છે આપ છેલ્લા સુધી જોશો. અધ્યાય 1, ધ અર્થ ઇન ધ સોલર સિસ્ટમ. સૌરમંડળમાં પૃથ્વી કયો ક્રમનો ગ્રહ છે? કે ત્રીજા ક્રમનો ગ્રહ છે. ત્રીજા ગ્રહનો. ચંદ્ર કોનો ઉપગ્રહ છે? ચંદ્ર એ પૃથ્વીનો ઉપગ્રહ છે. સૌથી મોટો ગ્રહ કયો છે? તો કે ગુરુ એ સૌથી મોટો ગ્રહ છે. ધ્રુવ તારો કઈ દિશામાં દેખાય છે? ઉત્તર દિશામાં દેખાય છે અને આ આઈએમપી છે. શુક્ર ગ્રહને કયો તારો કહે છે? તો કે શુક્ર ગ્રહને સાંજનો તારો કહે છે. પૃથ્વી પર જીવન માટે કઈ બાબત જવાબદાર છે? પાણી અને વાયુ, આ બંને જવાબદાર છે. નક્ષત્ર શું છે? તો કે તપતા વાયુના પિંડો છે. નક્ષત્ર માળાને શું કહે છે? તો કે નક્ષત્ર માળાને તારા સમૂહ કહેવામાં આવે છે. પૃથ્વીનો એક ફેરો કેટલાક સમય લેશે? તો કે 24 કલાકનો સમય લેશે. ગ્રહોમાં પ્રકાશ હોય છે કે નથી હોતો? ના, નથી હોતો. અધ્યાય 2, ચેપ્ટર 2, ગ્લોબ, પૃથ્વીનો આદર્શ રૂપ. ગ્લોબ શેની નાની આવૃત્તિ છે? તો કે પૃથ્વીની. પૃથ્વીનો આકાર કેવો છે? તો કે જ્યોમેટ્રિકલ છે. સૌથી મહત્વપૂર્ણ અક્ષાંશ રેખા કઈ છે? સૌથી મહત્વપૂર્ણ અક્ષાંશ રેખા વિષુવવૃત્ત છે અને આ પણ આઈએમપી છે. કુલ અક્ષાંશ રેખાઓ કેટલી છે? કુલ અક્ષાંશ રેખાઓ 181 છે. વિષુવવૃત્તને પૃથ્વીને કેટલા ભાગમાં વહેંચી નાખી છે? તો કે વિષુવવૃત્તને પૃથ્વીને 2 ભાગમાં વહેંચેલી છે. રેખાંશ રેખાઓને કુલ કેટલા નંબર છે? તો કે 360. અક્ષાંશ રેખાઓ કયા તરફ કઈ દિશામાં હોય છે? તો કે પૂર્વથી પશ્ચિમ દિશામાં હોય છે. રેખાંશ રેખાઓ કઈ દિશામાં જાય છે? ઉત્તરથી દક્ષિણમાં જાય છે, જ્યારે અક્ષાંશ રેખા પૂર્વથી પશ્ચિમમાં જાય છે. ઉત્તર ધ્રુવનો અક્ષાંશ કેટલો છે? 90 ડિગ્રી ઉત્તરની બાજુ, અને આ આઈએમપી છે. પ્રાઇમ મેરિડિયનનો રેખાંશ શું છે? તો કે પ્રાઇમ મેરિડિયનનો રેખાંશ 0 છે અને આ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન બને છે. પૃથ્વી પર સ્થાનો શોધવા. અધ્યાય 3, પૃથ્વી પર સ્થાન ઓળખવા શું કરવું જોઈએ? તો કે રેખાંશ અને અક્ષાંશને સમજવું જોઈએ, સમજવું પડે. વિષુવવૃત્તનો અક્ષાંશ શું છે? વિષુવવૃત્તનો અક્ષાંશ 0 ડિગ્રી છે. પૃથ્વીનો સૌથી વિસ્તૃત અવલંબિત નકશો કયો છે? તો કે ગ્લોબ. સમયગાળાનું માપન કઈ રેખાથી થાય છે? સમયગાળાનું માપન જે છે એ ગ્રીનવિચ રેખા તરફથી થાય છે. ગ્રીનવિચ રેખા. 180 ડિગ્રી રેખા શેના રૂપમાં ઓળખાય છે? તો કે આંતરરાષ્ટ્રીય તારીખ રેખા તરીકે ઓળખાય છે અને આ ડબલ આઈએમપી ક્વેશ્ચન છે. ભારતનો સ્તંભીય રેખાંશ કેટલો છે? તો કે ભારતનો સ્તંભીય રેખાંશ 82.05 એટલે કે 82.5 ડિગ્રી છે. રેખાંશોની સહાયથી શું નિર્ધારિત થાય છે? તો કે ભાઈ રેખાંશોની સહાયથી સમય નિર્ધારિત થાય છે. સમય. અક્ષાંશોથી શું સમજી શકાય છે? તો કે અક્ષાંશોથી જે તે ક્ષેત્ર હોય એનું તાપમાન નક્કી થાય છે. બરાબર. જીએમટી વેરી મોસ્ટ આઈએમપી સવાલ છે. જીએમટી નો અર્થ શું થાય છે? ગ્રીનવિચ મીન ટાઈમ. આ તમે મોબાઈલમાં જોયું હશે. જીએમટી જ્યારે તમે ગૂગલ મેપ કે મેપ ખોલો ને ત્યારે જીએમટી લખેલું હોય બાજુમાં. જીએમટી +1 +2 +3 +4 +5 એ રીતનું લખેલું હોય છે. આ ગ્રીનવિચ મીન ટાઈમ છે. કોઈ પણ સ્થાનના સમય માટે શું જોવું પડે છે? તેના લંબકક્ષીય સ્થાનને જોવું પડે છે. હવે અધ્યાય 4, નકશો. નકશો શું છે? તો ભાઈ નકશો પૃથ્વીનું ચપટું આદર્શ પ્રતિનિધિત્વ છે. નકશામાં દિશા બતાવવાનું સાધન કયું છે? ગુજરાતીમાં એને તોપણ કહેવાય અને આમાં એને કંપાસ કહેવાય. કંપાસ તમે જોયું હશે, ઘણા બધા હોલીવુડ મૂવીમાં બતાવે છે કંપાસને. બરાબર. નકશામાં ઉપરનો ભાગ કઈ દિશા દર્શાવે છે? તો કે ઉત્તર દિશા દર્શાવે છે. નકશામાં કોણ એટલે કે તોફણ એટલે કે કંપાસ
શા માટે વપરાય છે? તો કે દિશા જાણવા માટે વપરાય છે. નકશા દ્વારા શું જાણવા મળે છે? તો કે ભૌગોલિક લક્ષણો જાણવા મળે છે. નકશામાં જે અલગ અલગ જે રંગ જે છે એ શું દર્શાવે છે? ઊંચાઈ અને વિસ્તારો દર્શાવે છે. નકશાની સૌથી મહત્વપૂર્ણ બાબત શું છે? તો કે પૈમાનો. રંગોના નિયમોને શું કહેવામાં આવે છે? તો કે રંગોના નિયમોને સંકેતો કહેવામાં આવે છે. નકશા કેટલા પ્રકારના હોય છે? તો કે 3 પ્રકારના નકશા જોવા મળે છે. ભૂમિતિ સાથે સંબંધ કયા નકશાનો છે? તો કે મૂલ્યાંકન નકશો આઈએમપી છે. અધ્યાય 5 દિશાઓ અને દૂરીઓ. મુખ્ય કેટલી દિશાઓ છે? તો કે 4 દિશા છે. 4 મુખ્ય દિશા કઈ કઈ? તો કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. ધ્રુવ તારો કઈ દિશા દર્શાવે છે? તો કે ઉત્તર. દિશા માપવા માટેનું સાધન કયું? તો પણ એટલે કે કંપાસ. નકશામાં દિશા દર્શાવી એ કેટલા માટે મહત્વપૂર્ણ છે? એટલે કે કોની માટે મહત્વપૂર્ણ છે? સવાલ કંઈક એવો છે. તો કે સ્થાન ઓળખવા માટે મહત્વપૂર્ણ છે. મુખ્ય દિશાઓ સિવાય બીજી કઈ દિશાઓ હોય છે? તો કે ઇન્ટરમીડિયેટ દિશાઓ હોય છે. દક્ષિણ પૂર્વને કઈ રીતે ઓળખાય છે? દક્ષિણ પૂર્વને દક્ષિણ એટલે કે સાઉથ અને પૂર્વ એટલે કે ઈસ્ટ એટલે કે એસઈ તરીકે દર્શાવાય છે. સાઉથ અને ઈસ્ટ એટલે એસઈ. દિશાએ દર્શાવતી ટોપણનું અંગ્રેજી નામ કોમ્પાસ છે. કંપાસની સોય કઈ દિશા તરફ ચુંબકીય અસર આપે છે? તો કે ઉત્તર દિશા તરફ ચુંબકીય અસર આપે છે. દિશા વિના નકશા શું ગણાય? તો કે દિશા વિના નકશા અધૂરા ગણાય. અધ્યાય 6 પૃથ્વીના મુખ્ય ભૌતિક વિભાગો, ખંડો અને મહાસાગરો. પૃથ્વી પર ટોટલ કેટલા ખંડ છે? 7. સૌથી મોટો ખંડ એશિયા કે જેમાં આપણે રહીએ છીએ. પૃથ્વી પર કેટલા મહાસાગરો છે? તો કે 5. સૌથી મોટો મહાસાગર કયો છે? તો કે શાંતિ મહાસાગર એટલે કે પેસિફિક ઓશિયન એટલે આ આઈએમપી છે. ભારત કયા ખંડમાં આવેલો છે? તો કે એશિયા ખંડમાં આવેલો છે. દક્ષિણ ધ્રુવ કયા ખંડમાં આવેલો છે? તો કે એન્ટાર્કટિકા ખંડમાં આવેલો છે. આફ્રિકા કયા 2 મહાસાગર વચ્ચે આવેલો છે? એટલાન્ટિક અને હિન્દ મહાસાગર વચ્ચે આવેલો છે. ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકાને જોડતો સ્તંભ કયો છે? તો કે ઇસ્થમસ ઓફ પનામા. ઇસ્થમસ ઓફ પનામા. આ વેરી મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે. ઉષ્ણકટિબંધીય પ્રદેશ પૃથ્વીના કયા ભાગે આવેલો છે? ઉષ્ણકટિબંધીય પ્રદેશ એ પૃથ્વીના વિષુવવૃત્તની આજુબાજુ આવેલો છે. પૃથ્વીનો પાણીથી ઢંકાયેલો ભાગ કેટલો છે? તો કે 71%. અધ્યાય 7 પૃથ્વીના મુખ્ય ભૂ આકાર. પર્વતો પૃથ્વીના કયા ભાગમાં આવે છે? તો કે ઊંચા જમીન ક્ષેત્રોના. પર્વતના ઉદાહરણ પર્વત શ્રેણી કઈ છે? તો કે હિમાલય. પાટ વિસ્તારો ક્યાં માટે વપરાય છે? ખેતી માટે. પર્વતોની તુલનાએ સમતલ પ્રદેશો કેવા હોય છે? નીચા અને સમાન. પર્વતોની તુલનાએ સમતલ પ્રદેશો નીચા અને સમાન હોય છે. હિમાલય ભારતની કઈ દિશામાં આવેલો છે? ભારતની ઉત્તર દિશામાં. ટેકરીઓ શાની ઉદાહરણ છે? ટેકરીઓ એ નીચા પર્વત જેવા ઊંચાઈવાળા પ્રદેશનું ઉદાહરણ છે. ટેકરીઓ. ભંગાર નથી, આ બંગુર છે. બંગુર. બંગુર જમીન કયા પ્રદેશમાં જોવા મળે છે? બંગુર જમીન પાટ પ્રદેશમાં જોવા મળે છે. ટેકરીઓમાં વસાહત કેમ ઓછી હોય છે? કેમ કે ઔદ્યોગિકતા ઓછી અને વાહન વ્યવહાર કઠિન હોવાના કારણે ટેકરીઓમાં વસાહત ઓછી હોય છે. પાટ પ્રદેશમાં મોટા શહેરો કેમ વસે છે? તો કે જમીન સમતલ હોય અને પરિવહન સરળ હોવાને કારણે પાટ પ્રદેશમાં મોટા શહેરો વસી શકે છે. સમતલ પ્રદેશો કોના કારણે બને છે? તો કે નદીઓની જમાવટથી સમતલ પ્રદેશો બને છે. આગળ વધીએ. અધ્યાય 8 ભારત ભૌગોલિક વિશેષતાઓ. ભારતનો ભૌગોલિક વિસ્તાર કેટલો છે? લગભગ 32 લાખ ચોરસ કિલોમીટર. ભારતની કઈ મુખ્ય જમીનની કઈ વિશિષ્ટતા છે? તો કે પાટ પ્રદેશ છે. ભારતના ઉત્તર ભાગમાં શું આવેલું છે? હિમાલયના પર્વતો આવેલા છે. દક્ષિણ ભારતમાં કયો પ્રદેશ આવેલો છે? તો કે દક્ષિણ ભારતમાં દક્ષિણ પાટ પ્રદેશ આવેલો છે. ભારતના કાંઠે કયા બંદરો આવેલા છે? તો કે મુંબઈ અને ચેન્નાઈ. પવન લહેરોના કારણે શું બને છે? કાંઠા અને રેતીના ધોવાણ બને છે. ભારતના પૂર્વ ભાગે કઈ પર્વત શ્રેણી છે? પૂર્વીય ઘાટ પર્વત શ્રેણી આવેલી છે. ભારતની 2 મુખ્ય નદી
ગંગા અને યમુના છે. ભારતના પશ્ચિમમાં કયો રણ આવેલો છે? તો કે થાર રણ આવેલો છે અને આ આઈએમપી છે. ભારતની પૂર્વ દિશામાં કયો દેશ આવેલો છે? તો કે બાંગ્લાદેશ આવેલો છે. તો આશા રાખું છું આ 1 થી 8 ચેપ્ટર કમ્પ્લીટ થયા સ્ટાન્ડર્ડ 6 ના જીઓગ્રાફીના, અને આમાં તમામ એના એમસીક્યુ આવી ચૂક્યા છે.